મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે કમ્પેરિઝન કરવાના છીએ બે નાની સાઈઝના પ્લાસ્ટિકના કબાટ। હવે મિત્રો આ જે કબાટ છે એક છે નીલકમલ કંપનીનો FMS પ્લાસ્ટિકનો કબાટ અને બીજો છે પ્રીમાનો વિવા 1 પ્લાસ્ટિકનો કબાટ। બંને પ્લાસ્ટિકના કબાટ મિત્રો વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલા છે, જેને કારણે આની લાઈફ પ્રોપર મળવાની છે। આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં। તો મિત્રો શરૂઆત કરીએ પ્રીમાના વિવા 1 પ્લાસ્ટિક કપબોર્ડથી। જો આ કબાટ છે ને મિત્રો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે। આના હેન્ડલ જોઈએ ને તો હેન્ડલ પણ જુઓ તમને એટ્રેક્ટિવ દેખાવાના છે અને ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે। સાથે સાથે ફ્રન્ટમાં જુઓ તમને આમાં લાકડાના ફિગર દેખાશે। છે પ્લાસ્ટિક પરંતુ લાકડાના ફિગરનો લુક આપેલો છે। સાથે સાથે નીચેની બાજુ હાઈટમાં ઊંચો છે। આના જે લેગ છે મિત્રો એ હાઈટમાં નીચે તમને જગ્યા મળે, જેને કારણે તમે ઇઝીલી ક્લીન કરી શકો। અને આમાં જે લેગ આવે છે ટોટલ 5 લેગ આપેલા છે। સેન્ટરમાં પણ લેગ આપી દીધો છે, જેને કારણે અંદરની બાજુ કોઈ વજનવાળી વસ્તુ રાખેલી હોય તો પ્લાસ્ટિક બેન્ડ ન થાય। હવે મિત્રો આપણે આના ડોર ઓપન કરીએ। ઇનસાઇડ મિત્રો એક સેલ્ફ આપેલો છે, આ પણ હાઇટ એડજસ્ટેબલ છે, એટલે કે તમે આને અપ ડાઉન કરી શકો। ખાનાની જે સાઇઝ છે એ તમે ડિસાઇડ કરી શકો છો કઈ હાઇટ ઉપર તમારે આ સેલ્ફને ફિક્સ કરવો છે। અને ઊંડાઈ પણ ખાસી એવી આપી દીધી છે, સ્પેસ ખાસી એવી મળવાની છે આની અંદર। હવે મિત્રો આપણે સાઈડ લુક જોઈ લઈએ। સાઈડમાંથી કબાટ આ ટાઈપનો લાગે છે લુકમાં, પેટર્ન આપેલી છે, પ્લસ બેક લુક છે એ આ પ્રકારનો છે। અને મિત્રો આ કબાટ છે એ પ્લાસ્ટિકમાંથી બનેલો તો લાઇટ વેઇટ છે, એટલો બધો ખાસ વજન નથી। આને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવો હોય, રાખવો હોય તો આસાનીથી રાખી શકો છો, કારણ કે એટલો બધો આમાં વજન દેખાતો નથી। આ છે મિત્રો પ્રીમાનો વિવા 1 પ્લાસ્ટિકનો કબાટ। હવે મિત્રો આપણે નીલકમલનો FMS પ્લાસ્ટિકનો કબાટ જોઈએ। જુઓ આ પણ લુકમાં એટ્રેક્ટિવ છે, ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે આવે છે। હેન્ડલ છે મિત્રો એ ઉપર આપી દીધા છે, આ રીતના હેન્ડલ આપી દીધા છે। અને આગળનો જે આ લુક છે એમાં સિમ્પલ આ ટાઈપની પેટર્ન બનાવેલી છે। અને મિત્રો નીચેના લેગ જોઈએ તો અહીંયા પણ જગ્યા મળવાની છે, ઇઝીલી તમે ક્લીન કરી શકો, પરંતુ આમાં 4 લેગ આપેલા છે, 4 લેગ છે, સેન્ટરમાં લેગ નથી એઝ કમ્પેર ટુ પ્રીમા। હવે મિત્રો આપણે ઇનસાઇડ જોઈ લઈએ। સેમ મિત્રો જેવું પ્રીમાના વિવા 1 કબાટમાં છે એ જ રીતના આમાં પણ એક સેલ્ફ આપેલો છે। આ પણ હાઇટ એડજસ્ટેબલ છે, તમે આને અપ ડાઉન કરી શકો, તમારી જરૂરિયાત મુજબ અપ ડાઉન થઈ શકે છે, એટલે કે ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો છો। મિત્રો હવે સાઈડ લુક જોઈ લઈએ। સાઈડમાંથી પણ એટ્રેક્ટિવ છે અને આ છે બેક લુક। અને આ કબાટ પણ મિત્રો લાઇટ વેઇટ છે, એટલો બધો ખાસ વજન નથી, તમે આને મૂવ કરવો હોય તો આસાનીથી મૂવ કરી શકો છો, બહુ ખાસ વજનવાળો કબાટ નથી। મિત્રો આ બંને કબાટ ડાયમેન્શન વાઇઝ જોઈએ તો ઓલમોસ્ટ સેમ છે, પરંતુ આપણે માપીને જોઈ લઈએ કશો ડિફરન્સ દેખાય છે કે નથી દેખાતો। સૌપ્રથમ પ્રીમાના વિવા 1 પ્લાસ્ટિક કબોર્ડની હાઈટ જોઈએ તો 25 ઇંચની આસપાસ છે। નીલકમલ પણ મિત્રો સેમ હાઈટમાં છે, 25 ઇંચ। હવે આપણે ડેપ્થ જોઈ લઈએ, આની ઊંડાઈ 13.75 ઇંચ છે, આની પણ મિત્રો 13.75 ઇંચ છે, બહુ લાંબો ડિફરન્સ છે જ નહીં બંને કબાટની સાઈઝમાં। હવે ઇનસાઇડ ડેપ્થ જોઈ લઈએ કે અંદરની બાજુ કઈ ડિફરન્સ દેખાય છે। પ્રીમામાં મિત્રો 11.75 ઇંચની ઊંડાઈ મળે છે, ઇનસાઇડ આપણે જે જગ્યા યુઝ કરવા માટે મળે છે। હવે નીલકમલ જોઈ લઈએ। નીલકમલમાં પણ મિત્રો 11.75 ઇંચ છે, એટલે કે મિત્રો બંને કબાટ ડાયમેન્શન વાઇઝ સેમ છે, કશો ડિફરન્સ નથી બંને કબાટની અંદર। અને વેઇટ વાઇઝ પણ ઓલમોસ્ટ સેમ છે, એવો કઈ ખાસ ડિફરન્સ દેખાતો નથી। હવે મિત્રો ખાસ વાત આપણે આની પ્રાઇસ જોઈએ। ઓનલાઈન ફ્લિપકાર્ટમાં કઈ પ્રાઇસ ઉપર આ કબાટ મળે છે? પ્રીમાનો વિવા 1 જે કબાટ છે મિત્રો એ MRP જોઈ તો 2900 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ 20% છે, 2326 રૂપિયામાં ફ્લિપકાર્ટમાં મળે છે। હવે મિત્રો નીલકમલનો કબાટ જોઈએ, FMS કબાટ, તો 3650 રૂપિયા MRP છે, આફ્ટર ડિસ્કાઉન્ટ 3000માં મળે છે। એટલે કે મિત્રો બંને કબાટ વચ્ચે વેરિએશન જોઈએ ને પ્રાઇઝનું તો ઓલમોસ્ટ મિત્રો 700-800 રૂપિયા જેવું વેરિએશન છે બંને કબાટની વચ્ચે। અને સાઈઝ બંને કબાટનો લુક જોઈએ, વેઇટ જોઈએ તો ઓલમોસ્ટ સિમિલર છે, ડિફરન્સ દેખાતો નથી। ઉલટાનો પર્સનલ મારો રિવ્યૂ તમને કહું તો પ્રીમાનો કબાટ લુકમાં મારા ખ્યાલથી નીલકમલ કરતાં વધારે એટ્રેક્ટિવ લાગે છે, સામે નીલકમલ કરતાં સસ્તો પણ છે, 700-800 રૂપિયાની પ્રાઇસ ડિફરન્સ ઓનલાઈન બતાવે છે। તો મિત્રો બજેટ વાઇઝ જોઈ વેલ્યુ ફોર મની તો પ્રીમાનો વિવા 1 કબાટ વેલ્યુ ફોર મની રહેવાનો છે। તેમ છતાં પણ નીલકમલ છે ઇન્ડિયાની ટોપ બ્રાન્ડ છે પ્લાસ્ટિક કપબોર્ડની વાત કરીએ તો
તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ પ્રીમા બજેટની અંદર બેસ્ટ વસ્તુ આપે છે, એટલે કે સેમ વસ્તુ આપે છે, પરંતુ બજેટની અંદર પ્રીમા વિવા 1 મળે છે. મિત્રો આ બંને કબાટને તમે ઘરની અંદર, ઓફિસની અંદર બાળકોના રમકડા છે, કપડાં છે, પુસ્તકો છે, કિચનનો સામાન છે, અથવા ખાસ મિત્રો બૂટ ચંપલ રાખવા માટે, જો નાનું ફેમિલી હોય તો આ કબાટનો તમે બૂટ ચંપલ રાખવા માટે પણ યુઝ કરી શકો છો. સામાન્ય રીતના ઘણીવાર ઘરની બહાર વરસાદની જ્યારે સિઝન હોય ત્યારે મોઇશ્ચર આવતું હોય છે, ઘણીવાર પાણી પણ અડતું હોય છે કબાટને. તો એવી કન્ડિશનની અંદર મિત્રો લાકડા કરતાં આ કબાટ છે એ વધારે બેટર રહેવાનો છે, કારણ કે આની ઉપર પાણી કે કશું અડે અથવા ભેજ લાગે તો આની સાઇઝની અંદર કોઈ વેરિએશન નથી આવવાનું અને આ બગડવાનો પણ નથી, કારણ કે પ્લાસ્ટિકમાંથી બનેલું, તો મોઇશ્ચરની કશી અસર થવાની નથી. તો સ્મોલ પ્લાસ્ટિક કપબોર્ડની અંદર બંને કબાટ સારા છે, તમે કોઈ પણ કબાટ મિત્રો યુઝ કરી શકો છો.